ગાંઠિયા, જલેબી, કેરી, ચટણી, કઢી, મરચી આવું બધું છે જર્મનીમાં. કાંઈ ખૂટે નહીં, કાંઈ ઘટે નહીં. એમ થાય કે કાંઈ રહી જવું, રોકાય જ જાઓ. પછી તો જો ભાઈ આ લોટ તૈયાર કરી દીધો ને ઉપર મરીનો પાવડર નાખીને મહળી નાખ્યો છે હરખાઈનો. અને હવે ગાંઠિયા પાડવાનું ચાલુ કરી દીધું છે અમારા કલીગે. તો જો કેટલા ફર્સ્ટ ક્લાસ ગાંઠિયા એ કરે છે. અને જો પછી ગાંઠિયાને તળી નાખ્યા છે. કેટલા પોચા મસ્ત ગાંઠિયા બન્યા છે. કારીગરાઈ તો ખરેખરની બતાવી છે હો ગાંઠિયાની. એકદમ આપણે ત્યાં સુરત દુકાનમાં ખાતા હોય ભાવનગરમાં ને એમ એવા ગાંઠિયા કર્યા છે. અને પછી આવી ગયો મારો વારો, એટલે હવે આપણે આપણી કરામત બતાવીએ છીએ. આ જર્મનીમાં ગાંઠિયા અને ફાફડાનો પ્રોગ્રામ રાખ્યો છે. ફાફડાની કારીગરાઈ આપણી છે અને ગાંઠિયાની કારીગરાઈ આપણી નથી. એટલે રવિવાર હોય ને એટલે જેઠાલાલની જેમ આપણે ગાંઠિયા અને ફાફડા જલેબી ખાવા જોઈએ. તો મરચી આપો. મરચી મૂકો.